નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃષ્ણા। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। ભારત જ નહીં 41 દેશોમાં ફેલાઈ ગયો છે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN1, ઓમિક્રોન કરતાં પણ ખતરનાક। ગુજરાત રાજ્યમાં ઠંડીનો વધ્યો ચમકારો। 14 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે। ખંભાલી અને કણઝરીમાંથી વિદેશી દારૂ સાથે 3 શખ્સો પકડાયા। લાલપુરના સણોસરા ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા। ₹2.32 લાખનો મુદ્દામાલ કબજે થયો। માળિયાના ખીરઈ ગામે 250 મીટર એલ્યુમિનિયમનો તાર તથા 20 મીટર કોપર લેયર કેબલ ચોરાયાની ફરિયાદ। ઝારખંડ માઓવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે ટ્રેકને ઉડાવી નાખ્યો। કાશ્મીરમાં આતંકી હુમલો, 4 જવાન શહીદ, 3ને ઈજા। સુરતમાં એપાર્ટમેન્ટમાં 11મા માળની બાલ્કનીમાંથી રમતા રમતા 5 વર્ષનું બાળક નીચે પટકાતા મોતને ભેટ્યું। કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ। ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન 26 જાન્યુઆરીએ બનશે ભારતના મહેમાન। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 30 લોકોએ ફૂડ પોઈઝનિંગની અસર। લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ બાળકો થયા બીમાર। મધ્યમ વર્ગ માટે ગુડ ન્યૂઝ, આજથી એલપીજી સિલિન્ડર ₹39.50 સસ્તો થયો। જમ્મુ કાશ્મીરમાં અને ઉત્તરાખંડમાં છવાઈ બરફની ચાદર। રાજધાની દિલ્હીમાં વધી ઠંડી, 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। દિલ્હીના ગોપાલદાસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે। બીજેપીમાં બધા કોંગ્રેસના જ ધારાસભ્યો, અમારી સીટો ભલે ઘટી, વોટ નથી ઘટ્યા, છેલ્લી ઘડીએ વોટિંગમાં થાય છે ગરબડ, પૂર્વ એમએલએ ઋત્વિક મકવાણાએ કહ્યું। નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન જોવા મળ્યું।